નમસ્કાર મિત્રો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન 2025થી એક પેડ માં કે નામ આ અભિયાન બીજા ચરણમાં શરૂ કર્યું છે, જેમાં દરેક નાગરિકોને અપીલ કરેલ છે કે આપણે આપણી માના નામે એક વૃક્ષ જરૂર વાવીએ. આ માટે સરકાર તરફથી એક ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં દરેક વિદ્યાર્થી એક છોડ વાવતા હોય એવો ફોટો અપલોડ કરવાનો છે. ત્યાર પછી વિગત સબમિટ કરતાની સાથે જ એના નામ સાથેનું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું સર્ટિફિકેટ તમે ડાઉનલોડ કરી શકશો. આવું સર્ટિફિકેટ મળશે, જેમાં સેન્ટરમાં લખ્યું હશે ઇકો ક્લબ્સ ફોર મિશન લાઈફ. જમણી બાજુ જોશો તો ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, અને આ પ્રમાણેનું લખાણ હશે. સૌથી ઉપર વિદ્યાર્થીનું પૂરું નામ હશે, ત્યાર પછી મમ્મીનું નામ હશે, ઇંગ્લિશમાં ડિસ્ક્રિપ્શન હશે, અને નીચે એનું હિન્દી ટ્રાન્સલેશન પણ તમે વાંચી શકશો. ડાબી બાજુ નીચે તારીખ હશે, વચ્ચે તમે જે ફોટો અપલોડ કરો છો એ ફોટો દેખાશે, અને લાસ્ટમાં છેડે સર્ટિફિકેટ આઈડી હશે. તો તમે તમારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે તમારા ફેમિલીમાં અભ્યાસ કરતા બાળકોનું આવું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો અને સોશિયલ મીડિયા ઉપર શેર કરી શકો છો, એને એપ્રિશિએટ કરી શકો છો. તો આ કેવી રીતે થાય ચાલો જોઈએ. સૌથી પહેલાં તમારા મોબાઈલ, કોમ્પ્યુટર કે લેપટોપમાં એક બ્રાઉઝર ઓપન કરો અને સર્ચ કરો એક પેડ માં કે નામ. આટલું સર્ચ કરતાની સાથે પહેલી જ લિંક કંઈક આ પ્રમાણે જોવા મળશે, જેમાં યુઆરએલ ખાસ ચેક કરવું. અહીંયા લખ્યું હશે ecoclubs.education.gov.in. સરકારની આ ઓફિશિયલ વેબસાઇટ છે. હવે આ લિંક ઉપર ક્લિક કરો. હવે આ પ્રમાણેની વેબસાઇટ ખુલશે, જેમાં અહીંયા તમે વિગત જોઈ શકો છો. હેડિંગ લખ્યું હશે એક પેડ માં કે નામ, અને નીચે એને લગતા કેટલાક ફોટોગ્રાફ્સ પણ જોઈ શકો છો. ત્યાર પછી એની નીચે છે જોઈન ધ મૂવમેન્ટ. હવે અહીંયા જે વિગત છે એ આપણે ફિલઅપ કરવાની છે, જેમાં સૌથી પહેલાં છે સ્ટુડન્ટ નેમ. તો અહીંયા આપણે વિદ્યાર્થીનું પૂરું નામ લખવાનું છે. અહીંયા જે નામ લખશો એવી જ રીતે સર્ટિફિકેટમાં પ્રિન્ટ થશે. ત્યાર પછી મધર્સ નેમમાં મમ્મીનું નામ લખો, ફાધર્સ નેમમાં પિતાનું નામ લખો, અહીંયા કેટલામ ધોરણમાં અભ્યાસ કરે છે ધોરણ લખો, ત્યાર પછી એની ઉંમર કેટલી છે ઉંમર લખો, જેન્ડરમાંથી મેલ ફિમેલ સિલેક્ટ કરો, ત્યાર પછી યુડાઇસ આઈડી. તો વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરે છે એ સ્કૂલના યુડાઇસ કોડ લખવાના છે. જો તમને ખબર ના હોય તો તમારું બાળક જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એમના ટીચરને ફોન કરી અને તમે પૂછી શકો છો, અથવા તો એ શાળાના યુડાઇસ કોડ ઓનલાઈન સર્ચ કરીને પણ જાણી શકો છો. ઓનલાઈન આ કોડ કેવી રીતે મળે એ આ વિડીયોમાં છેલ્લે આપેલું છે, તો ખાસ જોઈ લેજો. તો યુડાઇસ કોડ લખવાના છે. યુડાઇસ કોડ લખી અને નીચે છે અપલોડ ઇમેજ, ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી અને ફોટો સિલેક્ટ કરવાનો છે. જેવું તમે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા યુડાઇસ આઈડી વેરીફાઈ થશે. અહીંયા તમે જોઈ શકો છો સક્સેસફુલી વેલિડેટેડ. હવે ફોટો સિલેક્ટ કરીએ. જેવું તમે ફોટો સિલેક્ટ કરશો એટલે બાજુમાં પ્રિવ્યુમાં ફોટો જોવા મળશે. એમની નીચે અહીંયા ચેકબોક્સમાં ટીક માર્ક આપવાનું છે. અહીંયા બંનેમાં રાઇટની નિશાની આવી જશે, યુડાઇસ વેલિડેટેડ સક્સેસફુલી અને ઇમેજ સક્સેસફુલી. આ બંને રાઇટ આવી જાય પછી સબમિટ ઉપર ક્લિક કરો. ત્યાર પછી ઓકે. આટલું થઈ જાય પછી અહીંયા તમે જોઈ શકો છો ડાઉનલોડ સર્ટિફિકેટનું ઓપ્શન આવી ગયું છે. એના ઉપર ક્લિક કરીએ એટલે સર્ટિફિકેટ આપણી સામે આવી ગયું છે. આ સર્ટિફિકેટ છે અને નીચે બે ઓપ્શન છે, ડાઉનલોડ એઝ ઇમેજ, એટલે અહીંયા ઇમેજ સ્વરૂપે ડાઉનલોડ કરી શકશો, અને અહીંથી PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકશો. તો હવે વાત કરીએ કે જે શાળાના યુડાઇસ કોડ ખબર ન હોય તો ઓનલાઈન કેવી રીતે આપણે સર્ચ કરી શકીએ. તો સૌથી પહેલાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરો અને અહીંયા ટાઈપ કરો ડેમો યુડાઇસ. આટલું લખી સર્ચ કરશો એટલે પહેલી જ લિંક આ પ્રમાણે જોવા મળશે, નો યોર સ્કૂલ. તો આ લિંક ઉપર ક્લિક કરીએ. હવે ફરી ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરેસી, આ ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ ખુલશે, જેમાં લખ્યું હશે નો યોર સ્કૂલ. તો અહીંયા હવે આપણે યુડાઇસ કોડ આપણને ખબર નથી એટલે પહેલું ઓપ્શનની ટીક કરવાનું આવે. અહીંયા આપણે નામ ઉપરથી અથવા તો પિનકોડ ઉપરથી સર્ચ કરી શકીએ છીએ. તો નામ કરતાં પિનકોડ નંબર વધુ ઇઝી રહેશે. તો વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરે છે એ શાળા જ્યાં આવેલી હોય એના પિનકોડ નંબર લખવાના છે. જો ગામડાની સ્કૂલ હોય તો એ ગામના પિનકોડ લખો, પણ જો શહેરમાં સ્કૂલ હોય તો શહેરમાં જે તે વિસ્તારના અલગ અલગ પિનકોડ નંબર હોય છે. જો એ વિસ્તારના પિનકોડ ખબર ન હોય તો ગૂગલમાં એ વિસ્તારનું નામ લખી અને પિનકોડ પણ સર્ચ કરી શકો છો. તો પિનકોડ નંબર લખી ત્યાર પછી આ કેપ્ચા કોડ છે એ અહીંયા લખવાના છે. આટલું થઈ જાય પછી સબમિટ ઉપર ક્લિક કરો.
તો જેવું હું સબમિટ ઉપર ક્લિક કરું છું તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્કૂલનું નામ, સ્કૂલની વિગત સામે આવી ગઈ છે. આવી રીતે એક કરતાં વધુ સ્કૂલ હશે એ વિસ્તારમાં તો એની વિગત તમને અહીંયા જોવા મળશે. સૌથી પહેલા યુડેસ કોડ હશે તો અહીંયાથી તમે જોઈ અને વિગત ફિલઅપ કરી શકો છો. જો તમે મોબાઈલમાં આ સાઇટ ઓપન કરી હોય તો તમારે ડેસ્કટોપ મોડ કરવો પડશે. તો સૌથી પહેલાં જમણી બાજુ 3 ડોટની નિશાની છે એના ઉપર ક્લિક કરો. ત્યાર પછી નીચે જોશો તો એક ઓપ્શન મળશે ડેસ્કટોપ સાઇટ, તો આના ઉપર ટચ કરવાનું છે. ત્યાર પછી કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં જે સ્ક્રીન દેખાય છે એ પ્રમાણે તમને અહીંયા જોવા મળશે અને એમાં આવી જ રીતે તમે વિગત લખી શકશો અને લાસ્ટમાં નીચે સબમિટ કરી શકશો. તો મિત્રો આશા છે વિડીયોમાં આપેલ માહિતીથી તમને ખ્યાલ આવી ગયો છે. મારી ચેનલ પર આ ટાઈપના અવનવા વિડીયો મુકાતા રહેશે. ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી મળીએ નવા ટોપિક સાથે.